નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમેસ્ટ્રીમાં અત્યારે પ્રકરણ 7 ચાલુ છે. સાથે સાથે આપણે આગળનું પ્રકરણ જોઈ, પ્રકરણ નંબર 8, જે પ્રકરણ 7 જેવું જ છે. પી વિભાગના તત્વો, એના પછીના ડી અને એફ વિભાગના તત્વો. તો આધુનિક આવર્ત કોષ્ટકનો બરાબર તમે અભ્યાસ કરેલો છે. 10મામાંથી ભણીને આવો છો, 11મામાં પણ ભણ્યા છો, એટલે ડી અને એફ વિભાગથી પરિચિત તો છો. આ ચેપ્ટરમાંથી પરીક્ષામાં 1 ગુણના 3 પ્રશ્ન અને 3 ગુણનો 1 પ્રશ્ન, એટલે કે કુલ 8 ગુણનું 6 ગુણનું પરીક્ષામાં પૂછાશે. 3 MCQ અને 1 3 ગુણનો પ્રશ્ન. 3 ગુણના પ્રશ્નમાં ક્યાંય અથવા છે નહીં, જે પૂછેલો હશે એ જ લખવાનો થશે. તો ચલો શરૂઆત કરીએ. તો શરૂઆતમાં જ પહેલાં જ કીધું, આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વનું વર્ગીકરણ છે 4 વિભાગમાં થયેલું છે, SPDF. તો એસ વિભાગ એટલે કે સમૂહ, ઉપર સમૂહ 18 સમૂહ છે, એમાંથી પહેલો સમૂહ અને બીજો સમૂહના જે તત્વો છે એ એસ વિભાગના તત્વો કહેવાય. અને પી વિભાગના તત્વો એટલે કે 13 થી માંડીને 18 સુધીના જે સમૂહો છે, 13, 14, 15, 16, 17 અને 18, એટલે કે બોરોન ફેમિલી, કાર્બન ફેમિલી, નાઇટ્રોજન ફેમિલી, ઓક્સિજન ફેમિલી અને હેલોજન અને નિષ્ક્રિય, આ સમૂહો છે એ પી વિભાગના હતા. વચ્ચેના એટલે કે 3 થી 12 છે, એટલે કે 3 થી માંડીને 12 સમૂહો છે, એ ડી વિભાગના સમૂહો કહેવાય. પણ ડીમાં ખાસ કરીને આવર્તની વાત કરીએ તો 4થો, 5મો અને 6થો આવર્ત છે એ તમારે યાદ રાખવાનો રહેશે. આવર્ત, આધુનિક આવર્ત કોષ્ટક ખોલીને જ બેસજો. હું જે વાત કરું છું કોષ્ટક સામે હશે તો વધારે સમજ પડશે. 4થા આવર્ત, 5મો આવર્ત અને 6થો આવર્તના જે ડી વિભાગના તત્વો છે એ નામ સાથે યાદ રાખવા પડશે. ક્યારેક પરીક્ષામાં એનો માત્ર ક્રમ પણ પૂછે છે, ત્યાં સુધી કે કયા સમૂહમાં તત્વ આવેલું છે. ફોર એક્ઝામ્પલ એક આપું કે તમને એમ કે સિલ્વર કયા સમૂહનું તત્વ છે, તો 11મા સમૂહનું તત્વ છે. તો આવા ઘણા બધા પ્રશ્ન આમાંથી 1 માર્કમાં નીકળી શકે. એટલે ઊભી રીતે, એટલે કે સમૂહ અને આવર્ત બંને રીતે તમારે યાદ રાખવા પડશે. તો આગળ વધીએ. ડી વિભાગના તત્વો સંક્રાંતિ તત્વો તરીકે ઓળખાય છે. એનું નામ છે સંક્રાંતિ તત્વો. જેમ આપણે સમૂહ એસ વિભાગના છે, પહેલો બીજો આલ્કલી સમૂહ કહીએ, એમ ડી વિભાગના તત્વોને સંક્રાંતિ તત્વ તરીકે ઓળખીશું. એફ વિભાગના જે તત્વો છે એને લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ તરીકે, એટલે કે વચ્ચે, ડી વિભાગની વચ્ચે એફ વિભાગના અલગ કરીને આપણને નીચે 2 લાઈન આપી હશે, એ એફ વિભાગના તત્વો છે. તો સંક્રાંતિ તત્વો કેને કહેવાય? તો કે જે ડી કક્ષક છે એ અર્ધપૂર્ણ ભરાયેલી હોય. ફરી એકવાર બોલું છું, ડી કક્ષક છે એ અર્ધપૂર્ણ ભરાયેલી હોય, એને સંક્રાંતિ તત્વો કહેવાય. એની ધરા અવસ્થાની જે ઇલેક્ટ્રોન રચના છે એમાં ડી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી, સંપૂર્ણ ભરાયેલી ન હોય, એને સંક્રાંતિ તત્વો કહેવાય. અહીંયા વ્યાખ્યા જુઓ. જે તત્વના પરમાણુ તેની ધરા અવસ્થા કે તેની કોઈ પણ ઓક્સિડેશન અવસ્થામાં ડી કક્ષક
અપૂર્ણ ભરાયેલી હોય તો તેને સંક્રાંતિ તત્વ કહે છે. તો સમૂહ 12ના તત્વો, તો સમૂહ 12 જો આ કોષ્ટક ખુલ્લું જ રાખો. સમૂહ 12માં Zn એટલે કે ઝીંક, Cd એટલે કે કેડમિયમ અને Hg એટલે કે મર્ક્યુરી સિવાયના બધા તત્વોને લાગુ પડે છે. એટલે કે આ વ્યાખ્યા જે આવી સંક્રાંતિ તત્વો, અંદર જો તો જે આવેલા છે ડી વિભાગમાં, પણ એને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતા નથી. MCQ નો પ્રશ્ન બને. Zn છે એની ઇલેક્ટ્રોન રચના જોવો જોઈએ. તો એની ઇલેક્ટ્રોન રચના, ફરી એકવાર ઇલેક્ટ્રોન રચના યાદ કરો. Zn નો પરમાણુ ક્રમાંક કેટલો? 30. એટલે કે 30 ઇલેક્ટ્રોન ગોઠવવા છે. હું આર્ગોન કમ્પ્લીટ ગણું. આર્ગોન કમ્પ્લીટ, એના પછીની આવે 3D. પણ પેલા ઇલેક્ટ્રોન શેમાં જશે? 4s માં. હા, કક્ષા ત્રીજી આ છે, પણ ઇલેક્ટ્રોન પેલા પ્રથમ કેમાં દાખલ થાય? 4s માં, કારણ કે શક્તિના ક્રમ મુજબ. તો 4s ની શક્તિ છે એ 3D કરતાં ઓછી હોય તો પેલા s માં ઇલેક્ટ્રોન સમાય, એટલે હું 2 ઇલેક્ટ્રોન આમાં ગોઠવું. તો આર્ગોન 18, 18 ને 2 20. તો 3D માં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? 10. તો જોવો જોઈએ 3D10. મતલબ કે ડી કક્ષક છે એ અર્ધપૂર્ણ નથી. વ્યાખ્યા જોવો જોઈએ કે અર્ધપૂર્ણ ભરાયેલી હોય એને સંક્રાંતિ તત્વ ગણવામાં આવે, તો પૂર્ણ ભરાયેલી છે એટલે ડી કક્ષક એટલે સંક્રાંતિ તત્વ નથી. એવી રીતે એના પછીનું CD એટલે કે કેડમિયમની ઇલેક્ટ્રોન રચના આવશે 4D10. તો આમાંય ડી કક્ષક નથી. એવી રીતે Hg જોશો તો 5D10. મતલબ કે આની ડી કક્ષા ખાલી નથી, એટલા માટે સંક્રાંતિ તત્વ ગણવામાં આવતા નથી. તો ઇલેક્ટ્રોન રચના છે એ ઇલેક્ટ્રોન રચનાના આધારે ડી વિભાગના તત્વોની વર્ગીકરણ છે 4 વિભાગમાં, એટલે કે 4 શ્રેણીમાં કરવામાં આવેલું છે. એ 4 શ્રેણી નીચે મુજબ છે, જોઈ વારાફરતી. પ્રથમ શ્રેણી છે એને 3D શ્રેણી તરીકે ઓળખવામાં આવે. 3D એટલે કે જે તત્વો છે એ ડી કક્ષામાં એનો ઇલેક્ટ્રોન જે દાખલ થાય એ 3D કક્ષામાં જશે. અત્યારે આપણે હમણાં Zn નું ઉદાહરણ લીધું હતું, તો એમાં ડી કઈ હતી? 3D. હતી, એટલે આને 3D શ્રેણી તરીકે ઓળખવામાં આવે. તો પ્રથમ સંક્રાંતિ શ્રેણી છે 3D. જે તત્વના પરમાણુ કે જેની ધરાવસ્થામાં કે તેની કોઈ ઓક્સિડેશન અવસ્થામાં 3D કક્ષા અપૂર્ણ ભરાયેલી હોય તો તેને પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વ કહેવાય. એના પરમાણુ ક્રમાંક છે 21 થી 30 નો સમાવેશ થાય. 21 થી 30 યાદ રાખવાના છે તમારે. 21 એટલે કે સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક. આ જે આપ્યા છે બધા નામ તમારે યાદ રાખવાના છે. સ્કેન્ડિયમ, ટિટેનિયમ યાદ કરો. ધોરણ 11 ને 11માં મેં તમને યાદ રાખવાની શોર્ટ રીત પણ આપેલી છે. ફરી એકવાર એનો ઉલ્લેખ કરી લઈશ. સ્કેન્ડિયમથી માંડીને ઝિંક સુધીનો. તો સ્કેન્ડિયમની સંજ્ઞા સાથે યાદ રાખવાનો છે, એનો પરમાણુ ક્રમાંક અને એની ઇલેક્ટ્રોન રચના સાથે યાદ કરો. એક સૂત્ર આપ્યું હતું, શક્તિ વક્રમન ફેકોનિકો ઝિંક. શક્તિ વક્રમન ફેકોનિકો ઝિંક. શક્તિ વક્રમન.
चलो सूत्र लखो। शक्ति वक्रमन फेको निको जिंक। शक्ति एटले स एटले स्केंडियम, ती टिटेनियम, वक्र व एटले वेनेडियम, क्र क्र एटले शियार क्रोमियम, मन मन एटले एमएन मैंगनीज, फे फे एटले एफई आयन, को एटले सीओ कोबाल्ट, नी एन आई निकल, को एटले सीयू कोपर અને ઝીંક ZN। चलो बधाए नोंधू हशे। शक्ति वक्रमन फेकोनिको जिंक। चलो एनी इलेक्ट्रॉन रचना जोईए। तो स्केंडियम नो परमाणु क्रमांक 21 एटले आर्गोन कम्प्लीट। आर्गोन 18 इलेक्ट्रॉन, तो 3 इलेक्ट्रॉन गोठववा छे, तो 4s में 2 इलेक्ट्रॉन अने d में पाछळ केटला इलेक्ट्रॉन वधशे 1। जो इलेक्ट्रॉन रचना 3d1। एना पछी टिटेनियम मात्र 1 इलेक्ट्रॉन फेरफार, तो सेम इलेक्ट्रॉन रचना मात्र डी कक्षा में फेरफार 3d2 थई जशे। आगळ वेनेडियम आर्गोन कम्प्लीट 4s2 3d3। क्रोमियम आर्गोन कम्प्लीट 4s1 અને 3d5, कारण के 1 इलेक्ट्रॉन 4s ना बदले 3d में जतो रहे एटले 5 इलेक्ट्रॉन थई जाए। एवं शुं काम थाय छे? तमने मैं 11 में समझावेलुं छे कि डी कक्षा है ये संपूर्ण खाली के अर्धपूर्ण भरायेली के पूर्ण भरायेली होय त्यारे स्थायी अवस्था धारण करे। एटला माटे 3d4 होय तो 1 इलेक्ट्रॉन जो 1 इलेक्ट्रॉन मेळवे तो डी कक्षा में 5 इलेक्ट्रॉन अर्धपूर्ण थवाना कारणे आवी इलेक्ट्रॉन रचना जोवा मळे। आगळ मैंगनीज 4s2 3d5, Fe 3d6, कोबाल्ट 3d7, निकल 3d8, कोपर 3d10 અને ઝીંક 3d10। એટલે કોપર અને ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચનામાં થોડોક ડિફરન્સ જોવા મળશે। તો અહીંયા ઉલ્લેખ પણ છે કોપરની ઇલેક્ટ્રોન રચના ડી કક્ષક પૂર્ણ ભરાયેલી છે, પરંતુ તેની સ્થાયી Cu2+ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના છે 9 છે, જે ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોવાથી સંક્રાંતિ તત્વ ગણવામાં આવે છે। આપણી શરૂઆતની વ્યાખ્યા સંક્રાંતિ તત્વ નથી એટલે કે ડી સંપૂર્ણ ભરાયેલી હોય તો, પણ અહીંયા ડી ભરાય છે પણ એની ધરા અવસ્થાની જે સ્થાયી અવસ્થા છે એ ખરેખર તો 9 છે એટલે સંક્રાંતિ તત્વ છે। હવે ઝીંક છે એ સંક્રાંતિ તત્વ ગણાતું નથી, મેં તમને હમણાં ઉલ્લેખ તો કરી જ દીધો। એવી જ રીતે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના चलो छेल्लो जे छे ए याद राखवानुं छे। विकल्पनो प्रश्न बनी सके छे संक्रांति तत्वनी सामान्य इलेक्ट्रॉन रचना जो n-1 d 1 to 10 ns 1 and 2 एटले के n तो अहींया चौथुं n बराबर 4 है चौथी अवस्था, तो n बराबर 4 गणो तो आपने सामान्य सूत्र शू मळ्युं छे n-1 एटले के 4 - 1 एटले के 3d 1 to 10 ns 1 to n के खाली n लेवानो जो अहींया n-1 नथी खाली n एटले के 4 तो 4s 1 થી 2। तो आ जे नीचेनी जे लीटी छे ई आखे आखा 3D श्रेणीनी सामान्य इलेक्ट्रॉन रचना छे। बधामां जोवो जोईए 3D आववानुं छे अने 4s आववानो छे। एमां इलेक्ट्रॉन 4s मां 1 का 2 इलेक्ट्रॉन हशे अने 3D मां 1 થી 10 मांथी हशे। बराबर इलेक्ट्रॉन रचना समझो छो सामान्य 3D एटले के n-1 d 1 to 10 અને ns 1 થી 2। આગળ જોઈ બીજી સંક્રાંતિ શ્રેણી द्वितीय श्रेणी है 4D श्रेणी तरीके ओळखाय। 4D श्रेणी
શું કામ? કારણ કે એ જે ડી કક્ષા છે એ ડી કક્ષા 4D હશે, એટલે કે છેલ્લે ઇલેક્ટ્રોન છે, છેલ્લા ઇલેક્ટ્રોન ડી કક્ષામાં જે ભરાવાના છે એ 4D હશે. તો 4D ના જે શ્રેણી છે એટલે આવર્તની વાત કરું તો પાંચમો આવર્ત જોવો જોઈએ. પાંચમા આવર્તમાં વાયથી એટલે કે ઇરિડિયમથી શરૂઆત કરીને, એટલે કે 39 પરમાણુ ક્રમાંકથી શરૂઆત કરીને 39, 40, 41, 42, 43, 44, 45 છે કેડમિયમ સુધી, એટલે કે CD સુધી 48. 10 તત્વો થઈ ગયા. તો એની ઇલેક્ટ્રોન રચના જોવો જોઈએ. સેમ જેમ ઓલા ઇલેક્ટ્રોન ભર્યા એવી રીતે આમાં ક્રિપ્ટોન એટલે કે પરમાણુ ક્રમાંક 36 ક્રિપ્ટોન કમ્પ્લીટ, એટલે કે 36 કમ્પ્લીટ. પાછળના ઇલેક્ટ્રોન કેટલા રહ્યા? 3 ઇલેક્ટ્રોન. તો 3 ઇલેક્ટ્રોન શેમાં જશે? 4D અને 5s. પહેલા કઈ ભરાશે? 5s. તો 5s માં 2 ઇલેક્ટ્રોન અને 1 ઇલેક્ટ્રોન D માં. રાઈટ? તો આના નામ પણ યાદ રાખવા પડશે. ઇરિડિયમ, ઝર્કોનિયમ, નિયોલિયમ, મોલિબ્ડેનમ, ટ્રિકેનિયમ, રૂથેનિયમ, રેહોડિયમ, પેલેડિયમ, સિલ્વર અને કેડમિયમ. તો 4D શ્રેણીને પણ શોર્ટ રીત જોઈ. પરમાણુ ક્રમાંક 39 થી 48. તો લખો શોર્ટ રીત. વાય જર્નબ મુહ તક રિયો રે. વાય જર્નબ મુહ તક રિયો રે પડ AGCD. ABCD ની જગ્યાએ AGCD. વાય જર્નબ મુહ તક રિયો રે પડ AGCD. ચલો વાય એટલે પેલું ઇરિડિયમ, જર્નબ, જર્નબનો ZR, નબ NB નિયોલિયમ, મુહ તક, મુહ એટલે MO મોલિબ્ડેનમ, તક TC ટિક્નેશિયમ, રિયો રે રેહોડિયમ અને પેલેડિયમ, રેહોડિયમ, પડ AGCD, પડ એટલે પેલેડિયમ, AG સિલ્વર, CD એટલે કેડમિયમ. તો આ તત્વો પણ તમારે યાદ રાખવા પડશે. એની ઇલેક્ટ્રોન રચના એક જોઈ લીધી તો નીચેની બધી બરાબર જોઈ લેજો. સેમ કન્ડિશન, પણ એટલું યાદ રાખવાનું છે 4D શ્રેણી છે તો 4D કક્ષા છે એ ચોથી હશે. n બરાબર 5 માં. આ શ્રેણીમાં પણ એની સામાન્ય શ્રેણી સંક્રાંતિની આ જ લાગુ પડશે. સેમ. ચલો અહીંયા નીચે નોંધ તો એ જ છે કે એજીને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું, કેડમિયમને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી. પણ કારણ શું છે કે એની ડી કક્ષા છે એ સંપૂર્ણ ભરાયેલી હોય છે. એના પછીની શ્રેણી છે 5D શ્રેણી તરીકે ઓળખાય. કારણ કે એ જે ડી કક્ષા છે એ 5D કક્ષા હોવાની છે, એટલે તૃતીય શ્રેણી છે એને ડી કક્ષા કહેવાય. સાથે સાથે તમારે એ પણ યાદ રાખવાનું છે કે 5D શ્રેણીના તત્વના પરમાણુ ક્રમાંક કયા છે. તો એ જે પરમાણુ ક્રમાંક એટલે શરૂઆતનો અને અંતિમ તમારે યાદ રાખવો પડે. પણ અહીંયા જોવો જોઈએ 5D આધુનિક આવર્ત કોષ્ટક ખોલો. હું વાત કરું છું છઠ્ઠા આવર્તની. રેડી?
57નો ક્રમ લેન્થેનમ, અહીંયા એની સંજ્ઞા છે એ સંજ્ઞામાં ભૂલ છે. લેન્થેનમની સંજ્ઞા તો LA આવે, અહીંયા લખેલું છે ZA, તો અહીંયા જરાક સુધારો કરો. અહીંયા વાત કરું છું લેન્થેનમ, ZN નહીં પણ LA. તો 57 પછી કોષ્ટક જો તમે ખુલ્લું હોય તો અહીંયા ફૂદડી લગાવેલી છે, એટલે કે ત્યાંથી હવે F વિભાગ ચાલુ થાય છે. એટલે જો 57 પછી સીધા 72મો ક્રમ છે હાફ નિયમ HF. તો 72 એટલે છે કે વચ્ચેના જે તત્વો છે એ F વિભાગના તત્વો છે, એટલે એને નીચે નોખા કરીને આપ્યા છે. તો આપણે 57 લેન્થેનમ પછી 72 થી કન્ટિન્યુ 80 સુધી 10 તત્વો ગણો જોઈએ. 57 પછી 72, 73, 74, 75, 76, 78, 79 ને 80 ટોટલ તત્વો થઈ ગયા 10. તો આ બધાની જે ઇલેક્ટ્રોન રચના છે એ ઇલેક્ટ્રોન રચના 5D છેલ્લો એનો ઇલેક્ટ્રોન છે 5D જાય છે, એટલે આને 5D શ્રેણી તરીકે ઓળખાય છે. તો આને યાદ રાખવા માટે પણ શોર્ટ રીત છે, લખી લ્યો. લા હપ્તા ડબલ્યુ રે, લા હપ્તા ડબલ્યુ રે. હપ્તો લાવો, પણ શેમાં? ઓશિયમ, ઇરિડિયમ, પેલેડિયમ, ગોલ્ડ અને મર્ક્યુરી. જે નીચેના બધા નામ છે એ બધા મોંઘી ધાતુ છે. લા હપ્તા ડબલ્યુ રે કેવી રીતે? ઓસ્મિયમ, ઇરિડિયમ, પ્લેટિનમ, ગોલ્ડ અને મર્ક્યુરી. મારી રીતથી જ યાદ રાખવું જરૂરી નથી, તમે પણ મારાથી શોર્ટ રીતથી યાદ રાખી શકતા હો. માત્ર આપણે મતલબ આવડવાથી છે યાદ રહી જાય એમ. લેન્થેનમ, હાફનિયમ, TA ટેન્ટલમ, W ટંગસ્ટન, ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ટંગસ્ટન ધાતુ છે જે સૌથી ઊંચું ગલનબિંદુ ધરાવે છે. આપણે જે ઘરમાં લેમ્પ હોય, લાલ લેમ્પ, એની અંદર જે તાર હોય છે એ ટંગસ્ટનના તાર હોય. પછી RE રેહનિયમ, OS ઓસ્મિયમ, IR ઇરિડિયમ, PT પ્લેટિનમ, AU ગોલ્ડ એટલે કે સોનું, HG એટલે મર્ક્યુરી પારો. તો એની ઇલેક્ટ્રોન રચના એકવાર નજર નાખો કે બધા ઇલેક્ટ્રોન છે એ 5D જતો હોવાથી આને આપણે 5D કહેશું. આની પણ સામાન્ય જે ઇલેક્ટ્રોન રચના છે E n-1 D 1 to 10 અને NS 1 2 થશે. D ચતુર્થ સંક્રાંતિ શ્રેણીના તત્વો. પણ આ શ્રેણીના તત્વો બહુ ખાસ આપણે યાદ રાખવા નહીં પડે, કારણ કે આમાંથી પ્રશ્ન પૂછાતા નથી હોતા. પણ છતાં યાદ રાખો તો એમાં કાંઈ નુકસાની નથી. તો D શ્રેણી 6D તરીકે ઓળખાય. શું કામ 6D? આગળ ચર્ચા કરી મુજબ કે છેલ્લો ઇલેક્ટ્રોન છે એ D કક્ષામાં ભરાતો હશે 6D. તો તત્વોના નામ અહીંયા જે છે એને એકવાર જોઈ લેવા. એક્ટિયમ, રુથરફોર્ડિયમ, ડબનિયમ, સબઝોઝિયમ, ઓફરિયમ, હેઝનિયમ, મેગ્નિયમ, સ્ટેન્ડિયમ અને રોન્ટજેનિયમ. આ તત્વોને યાદ નહીં રાખો તો પણ વાંધો નથી. 7મું આવર્ત છે. 7મા આવર્તમાં ઇલેક્ટ્રોન રચના, હું પરમાણુ ક્રમાંકની વાત કરું તો 89 જુઓ. 89 પછી સીધો 104 આવી જાય, એટલે અહીંયા ફૂદડી લગાવેલી નીચે થોરિયમ 90, એના પછીનું તત્વ આવે 90નું થોરિયમ. તો ઓક્ટિનોઇડ્સ એટલે F વિભાગનું તત્વ છે.
એ 14 તત્વો કાઢી નાખો, પછી 104 એટલે RF રુથરફોર્ડિયમ થી માંડીને 10 ઇલેક્ટ્રોન, 9 ઇલેક્ટ્રોન ગણી લો, ટોટલ 10 ઇલેક્ટ્રોન થઈ જાય, જે આપણા 6D શ્રેણીના છે. હવે આગળનો ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું, સંક્રાંતિ તત્વના પ્રાપ્તિ સ્થાનો. હરિઓમ અસ્તુ.